જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને આપણે જો અત્યારે વાડીએ વીએવા અને આજે કારખાને નહીં ગયા અને આપણે આજે મરચી સોંપવાની છે તો મરચી રોપવામાં કર્યો છે અમે ખેવાનો છે અને પછી આપણે મરચી વાવવાની છે તો હાલો આપણે ત્યાં મળું મરચી રોપ ખેવાનો છે ત્યાં જઈને આપણે ડાયરેક્ટ મળ્યું અને વરસાદ પણ થોડો ચાલુ થઈ ગયો છે ઝરમર તો વરસાદ આવે એ પહેલાં હાલો આપણે કામકાજ કરી નાખી તો જો આ રોપ છે મરચીનો આવો કાંક રોપ છે જો આ બધો રોપ છે મરચીનો ખડ ને બધું ઊભું હારો હાર અને આપણે ઓલા ભાગમાં સામે જો ખડની ઓલપા આપણે મરચી સોંપવાની છે તો ફટાફટ આપણે ને ખેહી લેવી અને આખા થોડું ઘણું બધું બકાલું ને એવું સોંપેલું છે ઓલપા દૂધિયા છે અને રીંગણી છે અને આપણી જો બાજરી પણ મોટી જબર થઈ ગઈ છે હું તમને દેખાડું મરચી તો આજ સોંપી દીધી જો કાલ સોંપાઈ નથી પણ કાલે આપણે નથી સોંપી જો આપણી બાજરી છે આ બધી મસ્તીની ઉગી ગઈ છે જો હા મેં કાંક ઝૂંપડીનો પ્લાન લાગે ને આપણે આ હરકવો થઈ ગયા મોટો જો આમાં પણ આપણે ભીંડો ને એવું બધું નાખ્યું છે જો એમ પણ ભીંડો ને એવું એક સા બકાલાનો ને એક સા આપણે હરગવાનું એમ કર્યું છે એમ પણ સોળી છે ભીંડું આખી રાત ટમટમ ચાલુ હતું વરસાદ એવું બધું છે ત્યાં બધું ભીંડું છે બહુ અને આપણે મરચીનું કામ બહુ પડવું આજે એ હાટું આપણે આજે રજા રાખી છે તો હાલો આપણે ફટાફટ બધું કામ કરી વાળવી તો તમે વ્યૂ મસ્તીનો છે ને તે ટાઢું વાતાવરણ અને સાટા પણ જેવા તેવા ચાલુ છે તો હાલો ફોન ભૂલી જાય કામમાં તો ફટાફટ આપણે બધું કામ કરી વાળવી અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આગળ બ્લોગમાં તમને મસ્ત બધું દેખાડતો રહીશ આપણે કઈ રીતે વાવી છે બધું તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં તો હાલો મળીશું કે આપણે મરચી સોંપવા ડાયરેક્ટ તો જો આપણે મોટી ગાડી લઈને બધાને આવવાનું હતું બધા લઈને આવ્યા હતા અને ટ્રેક્ટર તો કાલે અમને ખડ થઈ ગયેલું છે પણ નથી હાલે એમ કારણ કે ભીનું છે બધું અને મરચી સોંપી દેવી આપણે પહેલાં હે ટ્રેક્ટર કેવું શાંતિથી પીડ્યું છે વરસાદના લીધે તો આપવાનું છે બધી તો એવું બધું છે તો અને આપણે બધી ગાવું ને એવું કાંઈ નથી જો બધું જ ગયું છે સરવાય ત્યારે વાસરું આપણે હમણાં ગા વિયાણી છે વાસરું કેમ જો વેઢા રેખું થઈ ગયું આ પાડો છે તો કન્ટિન્યુ બના રહીએ બ્લોગમાં તો આપણે ફટાફટ ટોપ ખેવા મળવી ચાલો બ્લોગમાં બના રહીએ ભાઈ તો જો આપણે મરચી સોંપવાની ચાલુ કરી દીધી છે આપણે બે હોય તો સોંપી દીધી છે જો હા મેં દેખાય મરચી છે જો આઈન પાયા કાઢ છે બે હાર સોંપી દીધી અને આઈન પા તો આપણે રોપ છે જો આ રોપ છે ડુંગળીનો એ પણ ઉગી ગયો છે અને આપણે કામ કાશે ચાલુ છે અને સોંપવાનું જો તો કઈ રીતે હમણાં સોંપી એ બધું તમને દેખાડ્યું બ્લોગમાં આપણે આઝાદીનભાઈ ખાડા કરે તો જો આપણે સોંપવા મળ્યા છે આ રીતે કાંક સોંપવાની હોય પછી આમ સોંપવાની છે તો આપણે બે હાથ તો સોંપી દીધી કોઈ બધા આપણે સોંપે છે જતીનભાઈ આપણે ખાડા કરે છે આ રીતે આમ સોંપી દેવી આપણે એ એક થોડોક દે આપણે બે હોય અને પછી આપણે વાહે હેઠે સોંપન થાય અને પડે વાહે સોંપન થાય એવું બધું છે કામકાજ આપણે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો તો જો વરસાદ ફૂલ આવી ગયો ને આપણે સોંપી દીધી છે બધી થોડીક રહી ગઈ છે અને આપણે વિયેવા વરસાદ આવી ગયો એટલે જો આપણે હા આખા પડી ગયા જો હવે ફેરે જવું છે આપણે હવે ધીરે ધીરે ડાયરેક્ટ આપણે ફેરે જઈને મળીશું જો આપણે હવે ઘર બાજુ હાલતા થઈ ગયા છે ને વરસાદ ચાલુ છે જો પંખો બંધ કરીને આમાં અવાજ નહીં આવે ગાડી જો વરસાદ સારો પડી ગયો છે સવારનો ચાલુ છે આપણે જતીનભાઈ ડ્રાઇવિંગ કરે
તો જો આપણે વાડીએ વીએવા અને આપણે પ્રોગ્રામ છે તો જો આપણે પ્રોગ્રામ પણ બધું મોડવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. આપણે ઢોકળીનો પ્રોગ્રામ છે તો જો આપણે ટમેટા મોળે છે, આમ ડુંગળી ખમણે છે ને આપણે તપેલામાં આપણે ઢોકળી બાફા મૂકી દીધી છે. જો ઢોકળી બાફા મૂકી દીધી છે ને આ બધું કટિંગ કામ ચાલુ છે. આ બધો મસાલો છે, આ સવાણું છે, આ પાપડ મરચું ને આ બધા મસાલા બધું છે. તો હાલો આપણે આ બનાવવા ચાલુ કરી ત્યારે આપણે પાછું બ્લોગમાં તમને દેખાડી. તો જો આપણે ઢોકળીને કટકા કરી નાખ્યા, બફાઈ ગઈ અને તો જો ઢોકળીને બનાવવાનું ચાલુ કરી દીધું. આ ભાઈ બનાવે બેઠો હે ઢોકળી એવી કાંક બની ગઈ છે. બાપ ફોનમાં અડાડ દે તો હવે ઢાંકી દેવા સડે છે. હે કેમ ખુલ્લી રાખી પરસો જીવડા ચાલો ઠામડા ધોવાના. આ ભાઈ ઠામડા આમ પાલટી જમી છે જો આ હુતા છે તો એન પર ઢોકળી બનાવશે. આ કારીગર છે ઢોકળીનો. હે મિત્રો આપણે ઢોકળી બની ગઈ છે અને પાપડ શેકી છે એમ જો. હા ભાઈ બાજરાનો મસાલો ખાધો છે. અમે આપણી ઢોકળી સલાડ મોળી નાખ્યો ને જો આપણે પાપડ શેકી છે. અમે આપણી ખાવાની તૈયારી થઈ ગઈ છે. રોટલા બોટલા થઈ ગયું. પાર્ટી બેઠી છે અમે જો વાતો કરે છે બધા. હવે ખાવા બે જાય બધા તો મળીએ તમને ખાઈ લેવી. તો જો પ્રોગ્રામ બધું પૂરું થઈ ગયું છે. ખાઈ પીને નવરા થઈ ગયા છે અને હવે આપણે સુવાનું પણ સમય થઈ ગયો. તો જો આપણો ખાટલો ઢોળાઈ ગયો. એમ આ ફોન ઘૂમડે ને દાદા આમ ત્યાં વાટા મારે છે. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મળીશું એક નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. બધાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.